નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે કે મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. વલસાડમાં વિવાદાસ્પદ આસારામ બાપુ પોતાના અનુયાયીઓને મળવા પહોંચ્યા અને જ્યાં ભારે ચકચાર મચી ગઈ. 2013માં સગીર બાળકી પર દુષ્કર્મના કેસમાં દોષિત ઠરાવી અને જ્યાં જેલમાં બંધ રહેલા એવા આસારામના આગમન સમયે કેટલાક અનુયાયીઓ દ્વારા ફૂલોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને જેને લઈને નવો વિવાદ ઊભો થયો છે. સ્થળ પર ભારે ઉત્સાહ સાથે તણાવનો માહોલ પણ જોવા મળ્યો. મીડિયાકર્મીઓ હાજર થતા આસારામે છત્રીથી પોતાનું મોં ઢાંકી અને ઝડપથી કારમાં બેસી જવાનું પસંદ કર્યું. તેમના રક્ષકોએ મીડિયા પ્રત્યે આક્રમક વલણ અપનાવ્યાની પણ માહિતી મળી રહી છે. એક તરફ અનુયાયીઓએ આસારામ પ્રત્યે સમર્થન દર્શાવ્યું ત્યારે બીજી તરફ સામાન્ય નાગરિકોમાં પણ ભારે અસંતોષ જોવા મળ્યો છે. ત્યારે સોશિયલ મીડિયામાં આ ઘટના અંગે ચર્ચા તેજ બની છે. ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે દુષ્કર્મના આરોપમાં દોષિત વ્યક્તિનું આ પ્રકારનું જાહેરમાં સ્વાગત કેટલું યોગ્ય છે. ત્યારે આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદ ખાતેથી. તો આવો સાંભળીએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે. આસારામ ઉપર આજીવન કેદની સજા છે. માંદગીના કારણે કોર્ટ દ્વારા તેને શરતી જામીન આપવામાં આવ્યા છે, પરંતુ અમુક જગ્યાએ આસારામ છે તે પોતાના સાધકોને મળી રહ્યા છે, તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. દુષ્કર્મનો આ આરોપી છે અને તેમ છતાં પણ આવી રીતે ઠેર ઠેર તેનું સ્વાગત. સમાજ ઉપર કેવી અસર પડે છે, અમદાવાદના લોકો સાથે વાત કરીશું. શું કહેશો? પહેલાં તો એ ગંભીર ગુનાનો આરોપી છે, તેમ છતાં પણ અત્યારે તે જાહેરમાં જામીન ઉપર છે તેમ ફરી રહ્યા છે. સાધકો તેનું સ્વાગત કરી રહ્યા છે. સમાજ ઉપર કેવી અસર પડે? સમાજ ઉપર ખૂબ ખરાબ અસર પડે છે. એક તો એ પહેલાં મોટા એક સંત બનતા હતા, બરાબર, અને બહુ લોકોને ઉપદેશ આપતા હતા, બહુ મોટા સંત બનતા હતા, લોકોને ઉપદેશ આપતા હતા, અને ત્યારે જ એક કેસમાં આવા એમની ધરપકડ કરવામાં આવી. અને આવા પાખંડીઓને અને જે લોકો ખરાબ કર્મો કરીને જેલના કારાવાસમાં ગયા હોય અને પેરોલ ઉપર માંદગીની પેરોલ લઈને છૂટીને આવ્યા હોય તો એવા લોકોનું સ્વાગત ના થવું જોઈએ. એ લોકોને સમાજથી દૂર રાખવા જોઈએ, કેમ કે આ લોકો સમાજમાં દૂષણ કરીને ગયા છે. સમાજમાં એક ના કરાય એવી પ્રવૃત્તિ, જેની સજાકીય નિંદાકીય પ્રવૃત્તિનું કૃત્ય કરીને ગયા છે. એટલે એ લોકોથી સમાજને દૂર રાખવું જોઈએ. અને આમાં તો તમને અત્યારે એસ્ટીન ફાઇલ જેવો મુદ્દો ચાલી રહ્યો છે, તેનાથી બી આપણે બોધ લેવું જોઈએ કે કદાચ એની માંદગી તો ખાલી એક કારણ હોઈ શકે. અને અત્યારે કોર્પોરેશનના ઇલેક્શનનું વાતાવરણ છે અને કોર્પોરેશનના ઇલેક્શન આવવાના છે, તો એના સાધકોને ખુશ કરવા માટે અને પોતાના તરફે વોટિંગ કરાવવા માટે પણ જામીન અપાયા હોય એવું પ્રતીત થાય છે. એટલે જે સમાજમાં આની ખૂબ જ ખરાબ અસર પડી રહી છે, તમે શું કહેશો? પહેલાં તો આસારામના ચાહકો ખૂબ જ છે, સાધકો ખૂબ જ છે. માંદગીના કારણે અત્યારે તેમને જામીન ઉપર બહાર છે. ઘણી બધી જગ્યાએ તેમનું સ્વાગત કરવામાં આવે છે, ફૂલહાર હજુ પણ પહેરાવવામાં આવે છે. કેવી અસર સમાજ ઉપર? સમાજ ઉપર તો બહુ ખરાબ અસર પડી રહી છે. અને આવી રીતે કોઈ સાધક અને આટલા વર્ષો સુધી જેલમાં રહ્યા હોય, એમને એમના જે કર્મોની જે કંઈ સજા હોય એ ભોગવી રહ્યા હતા. હવે કુદરતે એમને કદાચ જામીન આપી પણ દીધી છે, તો એમને એમની રીતે એમની જે આગળની જે લાઈફ છે એને બહુ શાંતિથી ગુજારવી જોઈએ. અને આવી રીતે જે આ પોલિટિક્સની અંદર કે બીજા શાસકોની જોડે મળીને અને એવું કોઈ બીજા કોઈ જાતનું રાજકારણ પર ના રમવું જોઈએ. એટલે રાજકારણ ન રમવું જોઈએ, સાધકોએ સ્વાગત ન કરવું જોઈએ તેવું કહી રહ્યા છે. ગઈકાલે વલસાડમાં આસારામનું સ્વાગત કરવામાં આવ્યું. આ સ્વાગતને કઈ રીતે જુઓ છો? કારણ કે તેમની ઉપર ગંભીર આરોપો છે. હાલ તેઓ શરતી જામીન ઉપર બહાર છે. આપણે બિલ્કિસ બાનુ જે કેસ હતો એ જોયો ને બિલ્કિસ બાનુના જે પ્રકારથી અત્યાચાર થયો એ આખા વિશ્વની અંદર જોઈ શકાય એમ નથી. અને છતાં પણ એ આરોપીઓને છોડી મૂક્યા અને એમને ફુલારકમણ કરવા. આ વસ્તુ જોતાં આ દેશની જે પરિસ્થિતિ છે એ એપ્સ્ટીન ફાઇલ હોય કે આસારામ હોય, આસારામ જેવા આવા દુષ્ટ માણસને અને આ પ્રકારનું કૃત્ય આ દેશની અંદર કરતા હોય, સંસ્કારી અને એવા દેશની અંદર આ પ્રકારનું કૃત્ય થતું હોય અને એને જામીન આપવામાં આવે, ઠીક છે, કોઈ એવી બાબતોને જામીન આપ્યા હોય એના કાર્ય પ્રમાણે એના, તો એવા સમયે આવા લોકોનું સ્વાગત નહીં કરવું જોઈએ.
અને જે સ્વાગત કરતા હોય એને પણ સમજી લેવું જોઈએ કે આ દેશની અંદર આવા તત્વો વચ્ચે અને આવા કૃત્યો પણ વધી જશે અને દેશની અંદર બેન દીકરીઓને રહેવું પણ બહુ જ અઘરું પડી જશે અને ધર્મ પ્રત્યેની જે આસ્થા છે એ લોકોની ઓછી થશે. એટલે જે ધર્મ પ્રત્યેની આસ્થા છે એ લોકોનો જે વિશ્વાસ ધર્મ સાથે જે વિશ્વાસ સાધુ સંતો સાથે જોડાયેલો છે તે આસ્થા ઉપર પણ આની સીધી અસર પડે છે. તમે શું કહેશો? દુષ્કર્મનો આરોપી છે આસારામ. પહેલાં તેને લોકો ભગવાન ગણતા હતા, હજુ પણ લોકો તેને ભગવાન જ ગણે છે. ગઈકાલે પણ વલસાડમાં તેનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું. સમાજમાં કેવી અસર ને દુષ્કર્મના આરોપીને આવી બધી સ્વાગત અભિવાદન થવા જોઈએ? પહેલા પ્રથમ તો અભિવાદન કેવું, કારણ કે ગુનેગાર છે અને કાયદો બધાના માટે સરખો છે. આની પહેલાં બી લોકોમાં ચર્ચામાં રહે છે ભારતીય જનતા પાર્ટીની જગ્યાએ બળાત્કાર પાર્ટી જનતા પાર્ટી ગણાય છે. લોકો કહે છે એવી વાત, અને એ હકીકત વાત સાચી છે, એમાં તો હું સમર્થન આપું છું. કારણ કે આની પહેલાં બળાત્કારીઓ હતા એ લોકોને છોડ્યા અને એમને પેંડા ખવડાવીને ફૂલના હાર કરાય. એ જ રીતે આ બી એ જ છે. આનો ગુનો સાબિત થયો અને એ કાળા વાત છે. અને બીમાર હોય તો અંદર જેલમાં કરન દવા બહાર શા માટે લાવવાનું? આ તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એવું ખબર પડી ગઈ છે કે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન અમારા હાથમાંથી ખસી રહી છે. એટલે આસારામના બહાર ખાલી બીમારીના નામે બહાર આવી, જો બીમાર હોય તો આવો ફૂલાર વિધિ કરવાની જરૂર જ નહીં. હું આજ બીમાર હોય તો મારે અહીંથી ઘરે જવું હોય તો 10 વખત વિચાર કરવો પડે. હું દય ના જાય જ્યાં સુધી અમદાવાદમાં એમનું આશ્રમ છે અને વલસાડમાં જાય કાંઈ 2-5 કિલોમીટર નથી. જો આટલો રન કરતા હોય એનો મતલબ બીમાર નથી. સરકાર અને આ કાયદાને ઉલ્લંઘન છે અને આપને ઉલ્લુ બનાવે છે. આ ઇલેક્શન આવે છે એમને ખબર પડે કે અમારા હાથમાંથી કોર્પોરેશન જાય એવી છે, એટલે આસારામને બહાર આવી જે અનુવાઈઓ છે એમની કરીને જે લુખા લફંગા છે એ લોકોના બજારમાં ઉતરીને ક્યાંક ને ક્યાંક જનતાને ડરાવવાની પ્રયત્ન કરીને ક્યાંક ને ક્યાંક મતદાનને ફોરવવાનું કામ ને મતદાનને એમની તરફેણ કરવાનું કામ છે. બીજું તમને કહું કે આજે ભારતીય જનતા પાર્ટી એક બોખલાઈ ગઈ છે. કારણ કે જે અમારા રાહુલજી જે મેદાનમાં આવ્યા છે એનાથી એ લોકો બોખલાઈ ગયા છે. જો મુખ્યમંત્રી ખુદ જો સંસદ છોડીને જો ભાગવાની તૈયારી કરતા હોય તો એમના બીજા અનુયાયીઓનો શું આપણે કહેવું? કાલે આ લોકોએ વિરોધ કર્યો, રાહુલજી આવ્યા, એ શેના માટે કર્યો? કે જે રાહુલજી વિરોધ કરે છે કે જે ગુનેગાર છે એને સજા થવી જ જોઈએ, ચાહે કોઈ પણ પાર્ટીમાં હોય. કાયદો બધા માટે સરખો છે. આ તો ગરીબ માટે અલગ, અમીરો માટે અલગ, સાધુ સંતો માટે અલગ. અને એ સાધુ સંતો જો કદાચ સાધુ સંતો હોય તો એના આ બધા કૃતકર્મ કરવાની કોઈ જરૂર નથી. અને જે કૃતકર્મ કરે એનો તો હું ધર્મે નથી સમજતો કે એનો સાધુ નથી સમજતો, એનો પાખંડી સમજું છું. એટલે આવા જે પાખંડીઓ હોય છે તેમનું સ્વાગત અભિવાદન ન હોવું જોઈએ. કારણ કે તેની ઉપર જે આસારામ છે તે અત્યારે 31 માર્ચ સુધી શરતી જામીન ઉપર છે. ત્યારે વલસાડમાં તેનું સ્વાગત અભિવાદન થયું. તેનો અમદાવાદીઓ છે તે સખત શબ્દોમાં વખોડી રહ્યા છે. ત્યારે જે માંદગીના બહાને તેને જામીન મેળવ્યા છે તેની ઉપર પણ ફરી એક વખત વિચારણા કરવી જોઈએ તેવી પણ માંગણી છે તે કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતા શું જણાવી રહી છે આવો જોઈએ. આસારામ બાપુને 31 માર્ચ સુધી સુપ્રીમ કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે. આસારામ બાપુએ સુપ્રીમ કોર્ટથી 31 માર્ચ સુધી તબીબી આધારે શરતી જામીન આપવામાં આવ્યા છે. વલસાડમાં સાધકોના ઘરે જઈ મુલાકાત લેતા જોવા મળ્યા છે. સરદાર હાઇટ સહિતના અનેકો વિસ્તારોમાં મુલાકાત લઈને મીડિયાને કવરેજથી રોક્યા છે. સાધકો અને મીડિયા કર્મીઓના મોબાઈલ છીનવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. મીડિયા દેખાતા આસારામે છત્રીથી ચહેરો ઢાંકી કારમાં બેસી જતા ચર્ચાઓ તેજ બની છે. આ જ મુદ્દાને લઈને તમામ અનુભવ વિશેષ ઉપસ્થિત છે અને પોતાનું મંતવ્ય આ અંગે રજૂ કરશે. જે શું કહેવા માંગશો આ મામલે? આ અંગે જે સાધકો છે એમને તો સૌથી પહેલા તો એ નાખવાનો જે એ કર્યું છે એ કૃત્ય કરાય નહીં એમનાથી. સાધકોએ ઉપરથી એમના ગુરુજીને બોલવા દેવા જોઈએ કે જે પ્રેસ મીડિયાવાળા જે છે એમને જે સવાલો કરે એમના જવાબ આપવા દેવા જોઈએ કે જેથી કરીને પબ્લિક અને સાચો કારણ જે છે પહોંચે અને ન્યાયની રીતે તપાસ કરવા દેવી જોઈએ. ન્યાયથી રીતે તપાસ કરવી જોઈએ. શું કહેશો? કારણ કે આપણે જ્યારે વાત કરીએ કે એક આધ્યાત્મિક ગુરુ તરીકે એમના સાધકો પાસે પણ આપણે એ જ અપેક્ષા રાખીએ છીએ કે તે સાથ સહયોગ આપે, પણ એ પહેલા પણ નહોતું દેખાયું ને આજે પણ નથી દેખાયું. આપ કેવી રીતે જોઈએ? આસારામ બાપુના સાધકો તો એમ પણ પહેલેથી કોઓપરેટ કરતા જ નથી મીડિયા સાથે,
પણ જે પ્રકારે આ આસારામ બાપુની મીડિયા સાથે વાત કરવાની વાત છે તો ક્યાંક એવું હોઈ શકે કે કોર્ટે જે જામીન આપ્યા છે એની અંદર એવી શરતો હોય કે તમે મીડિયા સાથે વાત ન કરી શકો, મીડિયાને બ્રીફ ન કરી શકો, એવું પોસિબલ છે. પણ તેમ છતાં સાધકોએ જણાવવું જોઈતું હતું કે ભાઈ આ અમારી શરત છે અને એટલે અમે વાત નથી કરી શકતા. મીડિયા સાથે કોઈ ગેરવર્તન કરવાનું એ કોઈને પણ અધિકાર નથી અને મીડિયા સાચી વાત લોકો સુધી પહોંચાડતી હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું વર્તન એ યોગ્ય નથી. વર્તન યોગ્ય નથી. પણ આપણે જો ખાસ કરીને વાત કરીએ, આજે આસારામ બાપુ જો નહીં બોલે, જેટલા પ્રશ્નો જેટલા કોર્ટમાં રજૂ કરવામાં આવે છે તેટલા પણ પ્રશ્નો મીડિયા પાસે પણ છે કે તેમને સવાલો પૂછવા માટે પ્રજા પણ અપેક્ષા રાખી રહી છે કે મીડિયા આ પ્રશ્નો પૂછે. તેમના સાધકો છે, તેમના અનુયાયી છે, તે લોકો પણ માંગે છે કે આ પ્રશ્નનો જવાબ એમને આપવો પડે. પણ આવી રીતનું વર્તન, આવી રીતનું જવાબ ન આપવાનું, પછી છત્રીથી મોઢું ઢાંકીને જતું રહેવું કેટલું યોગ્ય? જે રીતે મીડિયાને બ્રીફ કરવું જોઈએ, આસારામ બાપુ માટે શરત કોઈ હોઈ શકે કે કદાચ એ ન બોલી શકે તો એમના સાધકોમાંથી કે એમનો મેનેજર કે કોઈ હોય તો એને જે મીડિયાના સવાલો છે, મીડિયાના સવાલોનો વ્યવસ્થિત રીતે જવાબ આપવો જોઈએ. કેમ કે એમની બાજુ પણ મીડિયા જો બાજુ પોલીસ કોર્ટમાં મૂકે છે, મીડિયા સમક્ષ મૂકે છે કે બીજા લોકો એમના વિરુદ્ધ ફરિયાદીઓ છે એ પણ મૂકે છે. તો એ જ રીતે આસારામ બાપુએ પણ એ વિવાદમાં જે કઈ મુદ્દાઓ છે કે એમના તરફથી જે કઈ પક્ષ છે એ પક્ષ મીડિયા સમક્ષ કોઈ ઓથેન્ટિકેટ વ્યક્તિ દ્વારા મુકાવવો જોઈએ. પોતે ન બોલી શકે પણ એમના દ્વારા કોઈ પણ વ્યક્તિ એમનાથી ઓથેન્ટિકેટ કરેલો કે એમના વકીલો એ પક્ષ મૂકવો જોઈએ અને જે પરિસ્થિતિ છે એને ક્લિયર કરવી જોઈએ, જેથી કરીને આ જે અસમંજસની સ્થિતિ છે એ દૂર થાય અને મીડિયા સાથે આ પ્રકારનું વર્તન એ તો કોઈ પ્રકારે ના ચલાવી લે. મીડિયા સાથે આ વર્તન આ પ્રકારે ના ચલાવી રહ્યું. આપનું શું મંતવ્ય? જી, મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું એક વાત ચોક્કસપણે કહેવામાં આવી કે આપણો લોકતાંત્રિક દેશ છે અને લોકતંત્રની અંદર મીડિયાની એક પાયારૂપ ભૂમિકા છે. જે લોકતંત્રના 4 પાયા પૈકી એક પાયો હોય તો એ મીડિયા છે. હવે વાત આવે ફેક્ટ્સની, તો જ્યારે એક પક્ષ, જેમ કે સરકાર પક્ષ હોય એટલે કે પોલીસ સરકાર પક્ષે એ પોતાનો પક્ષ કોર્ટમાં રજૂ કરે છે. જે ફરિયાદી પક્ષે હોય છે, પોલીસ કે તમે સરકાર ગણો, એ તમામે તમામ પોતાનો પક્ષ કોર્ટમાં રજૂ કરે છે અને સામે પક્ષે જ્યાં સુધી આરોપ પુરવાર નથી થતા ત્યાં સુધી એ આરોપ પૂરતો જ હોય છે. જ્યારે કન્વિક્ટેડ ક્રિમિનલ હોય એની વાત અલગ હોય છે. તો આસારામ બાપુના જેમ આગળના અમારા સહયોગીએ કીધું કે આસારામ બાપુના કદાચ કોર્ટની શરતો, એમાં બેલનું ગ્રાઉન્ડ જે હતું એ મેડિકલ ગ્રાઉન્ડ હતું. ચોક્કસપણે જે કોર્ટની જે શરતો છે એનું ચોક્કસપણે પાલન કરવું જ રહ્યું. જો એમાં ક્યાંક ને ક્યાંક એવી શરત હોય કે તમે મીડિયાને ઇન્ટ્રોડ્યુસ મતલબ તમે નહીં કરો તો ઇટ્સ ઓકે, પણ એમના રિપ્રેઝેન્ટેટિવ કોઈએ તો એ વાતને આગળ લાવીને મૂકવી જોઈએ, જેથી કરીને આ જે વૈમનસ્ય છે, બે જાતિ હોય, બે સંપ્રદાય હોય કે ક્યાંક ને ક્યાંક અસમંજસના વાતાવરણો સર્જાય અને વાતાવરણ દોડવાનો પ્રયાસ કોઈ પણ લુખ્ખા તત્વો ના કરી શકે, આનો ગેરફાયદો ના ઉઠાવી શકે. તો એના માટે થઈને એક રિપ્રેઝેન્ટેટિવ આમાં એનું સ્ટેટમેન્ટ આપવું જોઈએ કે આમાં એમને પણ પક્ષ રજૂ કરવો જોઈએ. અને સાથે સાથે જે સાધકોએ મીડિયા ઉપર રૂમાલ ઢાંકવાનો પ્રયત્ન કર્યો છે એને હું અત્યંત કડક શબ્દોમાં વખોડું છું. કેમ કે મીડિયા પર રૂમાલ ઢાંકી દેવાથી તમારા કૃત્ય નહીં ડંકાઈ જાય. તમારે જે કંઈ બી પક્ષ રજૂ કરવો હોય તો રૂમાલ કાઢીને તમારે ખુલ્લેઆમ એને સ્ટેટમેન્ટ આપવું જોઈએ. ટ્રીટમેન્ટ આપવું જોઈએ. ખાસ કરીને આપણે જામીનની જે શરતો છે તેની વાત કરીએ તો તેમને અંદાજિત 50,000નો મુલચકો અને 1 લાખનો બોન્ડ ભરવાનો હુકમ આપવામાં આવ્યો છે. આ તેમના શરતોમાં ઉમેરો કરવામાં આવ્યો છે. ક્યાં પણ એવો ઉલ્લેખ નથી કે કોઈ સ્ટેટમેન્ટ ના આપી શકે. શું મંતવ્ય? કારણ કે મોબાઈલ છીનવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે મીડિયા કર્મીઓને. જી, ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક જ્યારે આ બાબતના 2 પાસા છે કે કોઈ પણ વ્યક્તિ સાચો હોય અને જો એની પાસે પોતાના પૂરતા પુરાવા હોય તો ચોક્કસપણે એ રિપ્રેઝેન્ટેટ કરાવે જ છે, ચાહે પોતે કરે કે પોતાના રિપ્રેઝેન્ટેટિવ થ્રુ કરાવડાવે. સવાલ અહીંયા એક જ છે કે એ કંઈ પણ રિપ્રેઝેન્ટ કરવાથી બચતા રહ્યા અને જે કંઈ પણ મીડિયાએ પોતાનો એક બેસ્ટ પ્રયાસ કર્યો કે ફેક્ટ સામે આવે. અને જ્યારે આ એક સમય હતો કે આ જ ધર્મગુરુને નરેન્દ્ર મોદી, આપણા જે વર્તમાન વડાપ્રધાન છે, એક જ મંચ ઉપરથી જ્યારે ભેટીને એકબીજાને કરતા હતા ત્યારે સવાલ અહીંયા બહુ મોટા ઉપસ્થિત થાય છે કે સરકારને જ્યાં સુધી સારા લાગતા હતા ત્યાં સુધી એકદમ સારા હતા, હવે સરકારનું કામ પતી ગયું તો ત્યાં પૂરા થઈ ગયા. તો આ બાબતે હું તો એમ માનું છું કે ચોક્કસપણે આસારામ બાપુના જે કંઈ બી સમર્થકો છે એમને પણ અને સાથે સાથે આસારામ બાપુના રિપ્રેઝેન્ટેટિવ સામે ચાલી સ્પષ્ટીકરણ આપવું જ જોઈએ. જે પ્રમાણે આપણે જણાવ્યું કે કોર્ટમાં એવી કોઈ શરતો છે જ નહીં, તો ચોક્કસપણે એમાંથી દૂર જવાની શું જરૂર છે, ડરવાની શું જરૂર છે? તમારી પાસે ફેક્ટ્સ છે તો એને મીડિયા સમક્ષ મૂકો, સત્ય બહાર આવશે.
સત્ય બહાર હશે કેવી રીતે જોશો? કારણ કે ખાસ કરીને મીડિયા દેખાતા સામે જ તેમને છત્રીથી ચહેરો ઢાંકી કારમાં બેસી જતા રહ્યા, આ કેટલું યોગ્ય? અમે આસારામ બાપુ જે આજે 12-13 વર્ષ પછી બહાર આવ્યા, એટલે બહાર આવ્યા પછી આપણે જનતાને એમને કેવું જોઈએ કે ભાઈ એમને ઉપર જે આરોપ લાગ્યો એ આરોપ કેવું સત્ય છે કે અસત્ય છે એ આપણે પબ્લિક વચ્ચે આપણે એમને બોલવું જોઈએ. અને જે રીતે મીડિયાના કેમેરા ઉપર રૂમાલ રાખવામાં આવ્યો એ ખરેખર એમને આવીને સ્પષ્ટ કરવું જોઈએ કે ભાઈ આ પબ્લિક કેવી રીતે એમને સમજે કે ભાઈ એમને શું થયું તો શું છે શું નથી, એટલે એ રીતે ના કરવું જોઈએ અને આવીને આપણે પબ્લિક વચ્ચે એમનું કહેવું જોઈએ. પબ્લિક વચ્ચે કેવું જોઈએ, ન્યાયતંત્રએ પણ ન્યાયમાં એટલે કોર્ટમાં પણ આ મેટર ગયેલો તો કોર્ટે પણ જે પ્રમાણે આ પુરાવા સિદ્ધ થયા ત્યારબાદ જ જે ચુકાદો આપ્યો છે તેને લઈને જ તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. હવે એ વસ્તુ તો કોર્ટની થઈ ગઈ કે કોર્ટે તો જે સબૂતોના આધારે જે પ્રમાણે જે નિર્ણય લીધો તે પ્રમાણે જ એનો કેસનું નિવારણ લઈને આવ્યા અને એમને સજાના પાત્ર સમજીને એમને જેલમાં ધકેલ્યા. પણ હવે સ્પષ્ટીકરણ એવું છે કે જાહેર જનતાના જીવન જ્યારે હવે તમે જામીન પર આવ્યા છો તો કેટલું સત્ય કેટલું અસત્ય એ એમને કેવું જોઈએ? જી બિલકુલ કહેવું જોઈએ કે તમે બહાર આવ્યા પછી તમારું કેટલું સત્ય અસત્ય જે છે તમારે બહાર આવ્યા પછી કહેવું જોઈએ જનતાને, અને મીડિયાના સમર્થનમાં આવીને કહેવું જોઈએ કે ભાઈ અમારા જે ઉપર આક્ષેપ લાગ્યો આરોપ લાગ્યો એ ખોટું છે એ સાચું છે, એમને આવીને કહેવું જોઈએ. ચોક્કસથી એટલે જોવા જઈએ તો તમામ મહાનુભાવોનું કેવું છે કે જે પ્રમાણે બાપુ જો અત્યારે બહાર આવ્યા છે તો તેમને મીડિયાના પ્રશ્નોનો જવાબ ચોક્કસથી આપવો જોઈએ. જો તેમને શરતોના આધીન જો તે હોય તો તે તેમને ન આપી શકે, પણ તેમના કોઈ પ્રતિનિધિ અથવા મેનેજર તે લોકો આવીને આનું સ્પષ્ટીકરણ આપવું જોઈએ. મીડિયાના જે સવાલો છે તેને જવાબ આપવો જોઈએ. મીડિયા જોડે જે કર્યું છે તે કદાપી સાંખી લેવા જેવું નથી, તેવી રીતે પણ તેવા મંતવ્યો પણ તેમને આપ્યા છે. પણ એક વાત ચોક્કસ છે કે જો આધ્યાત્મિક ગુરુ જ્યારે આ બહાર આવે છે અને પ્રજા જ્યારે તેમના પાસેથી સવાલો માંગે છે તો એ સવાલોથી ભાગે છે કેમ તે પણ એક મોટો સવાલ છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. ત્યારે આજ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે, આવું જાણીએ. દુષ્કર્મની સજા કાટી રહેલા આસારામ જામીન પર આવીને બહાર આવીને એના ભક્તોને ત્યાં એના જે સાધક છે એના ત્યાં ઘરે ઘરે જઈને ઘર સભા કરે છે. જોડે વકીલ છે એમની જોડે વાત કરીશું. જી દીપકભાઈ, શું કહેશો આ મુદ્દે? પહેલી વાત તો કે એમને જે જામીન મળ્યા છે વચગાળાના, એ વચગાળાની જામીનની અંદર જે પણ શરતો ફરમાવવામાં આવેલી છે તે તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને એવું કોઈ કૃત્ય ના કરવું જોઈએ કે જેના કારણે બીજો કોઈ ગુનો દાખલ થાય અને શાંતિનો દોડવાનો પ્રયાસ કરવો ના જોઈએ. અને આવું જે સાધકોના ઘરે જઈને જે જઈને મુલાકાતો લે છે તેના કરતાં જો એમને સાધકોને મળવું જોઈએ તો સાધકોને પોતાના આશ્રમમાં જઈને એ બોલાવી શકે છે, હોળીનો પર્વ છે ત્યાં બોલાવી શકે છે. એમાં દરેક સાધકના ઘરે જઈને તમાશો કરવાની કોઈ જરૂર નથી. અને પોલીસને પણ બંદોબસ્ત આપવું પડે, કારણ કે કોઈ એવી અનિચ્છનીય ઘટના બને તેવી સંભાવના રહે અને સાક્ષીઓને પણ એક ડર રહે કે એ પાવરફુલ વ્યક્તિ છે અને બહાર આવે છે હજુ વચગાળામાં તો સાક્ષીઓને ફોડવાના પ્રયાસો થઈ શકે એવી તમામ સંભાવના રહેલી છે. જી બીજા છે એમની જોડે વાત કરું છું. જી વલસાડથી લઈને કોઈ સંબંધ સુધી અલગ અલગ જગ્યા પર આવી રીતે સભા કર્યું છે અને ખાસ કરીને જ્યારે મીડિયા કવરેજ કરવા જાય તો મીડિયા જોડે અભદ્ર વર્તન કરવામાં છે, શું કહેશો? આ ખૂબ જ ખોટી વાત છે, કારણ કે એમને પેરોલ મળ્યા છે પોતાની તબિયતના કારણે અને તેઓ જાહેરમાં રખડે છે. અને એનાથી કેવું કે જ્યારે કોઈ નાનો વ્યક્તિ મોટા વ્યક્તિ પર કેસ કરવા જશે ત્યારે એમને કાયદાનો ડર નહીં રહેશે, કારણ કે આવા વ્યક્તિ પેરોલ પર આવીને સાક્ષીઓને ધમકાવે, કદાચ કોઈ અનિચ્છનીય બનાવ બને કે કોઈનું મર્ડર થાય તો તેની જવાબદારી કોણ લેશે? જેથી આવું ખરેખર આ ખૂબ જ ખોટું છે. એમને મેડિકલ ગ્રાઉન્ડ પર મળ્યા છે તો એમણે પોતાના આશ્રમમાં બેસીને કોઈને મળવું હોય તો ત્યાં બોલાવી શકે છે. આ ખૂબ જ ખોટી રીતે તેઓ બહાર રખડી રહ્યા છે અને કાયદાનો ડર દૂર કરી રહ્યા છે એવું અમને જણાય આવે છે. બીજા એક ભાઈ છે એમની જોડે, આમ તો એ કહી શકાય કે એ જામીન પર આવી ગયા છે તેમને એવું ડર જ નથી, એમને જે મન ભાવે એવું કરી રહ્યું છે એમ કહી શકાય? જામીનના કેટલાક નિયમો હોય છે જેનું એ પાલન નથી કરી રહ્યા, આ બધી વસ્તુથી એવું જણાય આવે છે. કારણ કે સાહેદોને મળવું કે કોઈ પણ ફરિયાદીને મળવું તે નિયમોમાં જ નથી કે આપણે તેમને નહીં મળી શકીએ, તે જામીનનો દુરુપયોગ કહેવામાં આવે છે. તે છતાં જો ત્યાં મળવા જઈ રહ્યા છે તો તે જામીનની શરતોનો દુરુપયોગ કર્યો, ભંગ કર્યો, એ રીતે જોઈ શકાય છે આને. જી દીપકભાઈ, ફરી વખત તમારી જોડે આવવાની કોશિશ કરીશ કે જેમ કે હવે આ મીડિયા ત્યાં કવર કરવા જાય તો મીડિયાને લોકોને મોબાઈલ છીની લે, એના જોડે દાદાગીરી કરે, કેટલું યોગ્ય છે? એ તદ્દન અયોગ્ય છે, કારણ કે મીડિયા એ ચોથો પિલર છે, આધાર સ્તંભ છે દેશમાં, અને મીડિયા એ સચ્ચાઈ બતાવવાનો પ્રયાસ કરે છે બહાર.
અને આવું જો કોઈ કરવામાં આવતો એ તત્વને બિલકુલ ચલાવી લેવાય નહીં. એમાં તો ગુનો દાખલ થવો જોઈએ. જે મીડિયાકર્મીના મોબાઈલ છીનવેલો હોય, જેની સાથે ઉદ્ધત વર્તન કરેલું હોય, જેની સાથે ગુંડાગર્દી કરી હોય, તે વ્યક્તિએ ફરિયાદ આપવી જોઈએ અને એવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થવી જોઈએ. કેમ કે મીડિયાકર્મીને રોકવું એ વધારે પડતું છે, એમને કોઈ રોકી શકે નહીં. એક બેન આપણી જોડે સમય જોડે વાત કરું, ખાસ કરીને તમે એક બે લેડીઝ છો અને ખાસ એ જે નાની સંગીતને દુષ્કર્મ કેસમાં સજા કાપી રહ્યો છે અને આવી રીતે આ બહાર ફરીને લોકોને મુલાકાત લેશે, શું કહેશો? એમને 2013માં જ સગીર વયની યુવતી સાથે યૌન શોષણના આરોપમાં જ 2018માં સજા કરવામાં આવી છે અને હાલ તેમને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. અને મુક્ત કરવામાં આવે ત્યારે નામદાર કોર્ટ દ્વારા અમુક શરતો, ચોક્કસ શરતોને આધીન મુક્ત કરવામાં આવે છે. એ શરતોનું એમણે પાલન કરવું જોઈએ અને શરતો સિવાય જો એ કોઈ બીજું કૃત્ય કરતા હોય તો એ છે ને નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવેલ હુકમનો અનાદર ગણાય છે. એટલે એમણે પોતે અત્યારે બહાર છે તો એનો સદુપયોગ કરવો જોઈએ અને કોઈ પણ નામદાર કોર્ટના કરેલ હુકમનો અનાદર નહીં કરવો જોઈએ. જી, તો બિલકુલ દીપકભાઈ, ફરીથી તમે જો આ જે કોર્ટને જો હુકમ છે એને અનાદર કરે છે તેમાં એમાં કાનૂની કાર્યવાહી થઈ શકે એવું લાગે? એમાં એમના જે વચગાળાના જામીન મળેલા છે તે રદ થઈ શકે અને ફરીવાર જ્યારે એ કોઈ વચગાળાના જામીન આવી રીતે માંગે ત્યારે એમને જાપ્તા સાથે એમને મંજૂર કરવા જોઈએ. જ્યારે કે એમની હાલત ખરાબ હોય તો અને એવા મેડિકલ એવિડન્સ હોય તો. પરંતુ અહીંયા તો એમને જે તબિયતના આધાર પર એમને જામીન મળેલા છે તેનો એ સદંતર દુરુપયોગ કરેલો. કારણ કે જો એવું ખરેખર હોય તો એમને રેસ્ટ કરવો જોઈએ, આરામ કરવો જોઈએ. અને એમને પોતાના જે સાધકો છે એમને પોતાની જગ્યા પર બોલાવી શકે છે, જેને બોલાવવું હોય. એના માટે કોઈના ઘરે જઈને તમાશો કરવાની જરૂર નથી કે શાંતિ દોડવાનો પ્રયાસ કરે છે. એટલે એમના જામીન જો આવું કરતા હોય તો એમના જામીન વચગાળાના જે જામીન મળેલા છે એમને તે રદ થવા જોઈએ. જી, તો બિલકુલ હતા આ વકીલ હતા જે બતાવ્યું એવું કે આ જે એમને જામીન મળ્યું છે તબિયતની હિસાબે એમને એક જ જગ્યાએ બેસીને અગર કોઈને મળવું હોય તો ત્યાં જ બોલાવી લેવો જોઈએ. લોકોને ઘરે જઈને આવી રીતે ના કરવું જોઈએ. આમાં જે ફરિયાદી છે એને પણ બીક રહેશે ના જે એ કરી રહ્યા છે એ કોર્ટને કાયદાને ઉલ્લંઘન કરી રહ્યા છે. સુરતથી મંતવ્ય ન્યૂઝ માટે દીપક રાય. ત્યારે આ જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવું જાણીએ. આસારામ કેસમાં, ખાસ કરીને દુષ્કર્મના કેસમાં આસારામ જેલમાં હતા ત્યાંથી પેરોલ ઉપર છૂટી અને અત્યારે જે બહાર આવ્યા છે અને તબિયત ખરાબ હોય એવું કહી અને પેરોલ ઉપર છૂટવામાં આવેલ છે. એના જામનગર વાસીઓ પાસેથી જાણશું કે એ બાબતમાં ખાસ શું કહેશો? આસુમલ એટલે કે આસારામે જે કાંઈ કૃત્ય કર્યું હતું અને એના બદલ એને જેલ થઈ હતી. હવે એને જેલમાં એવી એક ટર્મ મૂકવામાં આવી હતી કે એની તબિયત બરાબર નથી. આ અનુસંધાને એને જામીન મળ્યા હતા. હવે અત્યારે ઘરે ઘરે જઈને આશીર્વાદ આપવાની જે પ્રવૃત્તિ કરી રહ્યા છે તો આ પ્રવૃત્તિના અનુસંધાને આ ધ્યાને લઈ અને એના જામીન રદ પણ કરવા જોઈએ. તો આ જ રીતે આસારામ પેરોલ ઉપર છૂટીને આવ્યા અને તબિયત ખરાબ છે એવું કહી અને પેરોલ ઉપર નીકળ્યા હતા અને અત્યારે તબિયત સારી હોય કે ખરાબ એ તો આઈડિયા નથી, પણ ખાસ કરીને તબિયતને લઈને જ્યારે આવ્યા છે અને ઘરે ઘરે અત્યારે બધાના ભક્તોને મળવા જાય છે, એમાં શું કહેશો? ખાસ તો સમાજે અને લોકોએ આ બાબતે ચિંતન કરવું જોઈએ કે એક ગંભીર ગુનાની અંદરમાં જે બાળકોના યૌન શોષણને લઈને કે બળાત્કારને લઈને આવા ગંભીર ગુનામાં કોર્ટ દ્વારા તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને હાલમાં જેલમાં સજા કાપી રહ્યા છે. નાદુરસ્ત તબિયતનું બહાનું કરી અને કદાચ પેરોલ ઉપર બહાર આવી અને લોકોના ઘરે ઘરે જાય છે. તો લોકોએ વિચાર કરવો જોઈએ કે સંત કોઈ પણ સમાજનો હોય, શું આવા સંતને આપણે સ્વીકારી શકાય? અને એ પણ આવા ગંભીર ગુનાને કોઈ બીજી ત્રીજી વસ્તુ હોય તો સમજ કે ભાઈ ચલો આક્ષેપથી આને કોર્ટે જેને દોષિત ઠેરાવ્યા છે અને આવા સંતો જો લોકોના ઘરે ઘરે રહી અને આશીર્વાદ આપે અને કોર્ટ દ્વારા તેને પેરોલ આપવામાં આવે તો આ બહુ ગંભીર બાબત છે અને ચિંતાનો વિષય છે. લોકોએ અને સમાજે આ બાબતે ખાસ ચિંતન કરવું જરૂરી છે. તો પેરોલ ઉપર છૂટીને આવ્યા દુષ્કર્મના આરોપી છે આસારામ, એમાં શું કહેશો? આજે આસારામ બાપુ તરીકે લોકો એનો ઉલ્લેખ કરતા હોય. છેલ્લા કેટલાક સમયથી જોયું કે ભાઈ આપણે આસારામ છે ગુનો સાબિત થયા બાદ જ્યારે જેલમાં હતા, સુપ્રીમ કોર્ટના આદેશ ચુકાદા મુજબ એ જ્યારે જેલ આજીવન કારાવાસની સજા જ્યારે લઈ રહ્યા હતા
ત્યારે ટૂંકમાં કહીને કે ભાઈ તબિયત સારી નથી કહીને અત્યારે જે પેરોલ જામીન ઉપર છે અને ઘરે ઘરે જઈને આશીર્વાદ જ્યારે દઈ રહ્યા છે ત્યારે લોકોએ થોડી વાત કરી એમ ચિંતન કરવાની જરૂર છે કે ભાઈ ખરા અર્થમાં આસારામનો આશીર્વાદ આપવાનો મતલબ શું છે એ લોકોએ સમજવું પડશે કે કઈ રીતના અત્યાર સુધીમાં મહિલાઓને કઈ રીતે આશીર્વાદ આપ્યા છે. એટલે આપણે સૌએ એકવાર સમજી અને લોકોએ ચિંતન કરવું પડશે. તો આ જ રીતે આસારામને ક્યાંક ને ક્યાંક પેરોલ ઉપર છૂટીને આવ્યા છે, ઘરે ઘરે મુલાકાત કરવા જાય છે, શું કારણ? પહેલી વાત તો આના જામીન પહેલાં સર્વપ્રથમ રદ કરો, કેમ કે જો તબિયત બરાબર ના હોય ને પેરોલ ઉપર છૂટવામાં આવ્યા હોય તો આ ઘરે ઘરે જઈને આશીર્વાદ કરવો, આશીર્વાદ દેવા, એનો પ્રચાર કરવો એ ખૂબ જ ખોટું છે. અને જ્યારે મીડિયા મિત્રો ગયા હતા ત્યારે એના કેમેરા છીનવી લેવામાં આવ્યા હતા, એમના ફોન છીનવી લેવામાં આવ્યા હતા. તો આનો મતલબ શું? ખાસ કરીને મીડિયા ત્યારે આશીર્વાદ દેવા નીકળ્યા હતા ત્યારે મીડિયા ત્યાં પહોંચ્યું હતું, એને મીડિયાથી દૂર જ રહેવા માંગતા હતા, એમાં શું કહેશો? એક તો ગંભીર ગુનામાંથી અત્યારે ખોટો બહાનો કરી અને બારે આવેલા જે આસારામ ને બાપુથી ગણાય છે, બરોબર છે કે આસારામ બાપુ એ આવડા મોટા ગંભીર ગુના કર્યા છે. પહેલે તો કોર્ટે એના જામીન જ રદ કરી દેવાની જરૂર છે. ખોટા બહાના લઈને બારે આવીને પછી ગામ બધાના ઘરે જઈ અને આશીર્વાદ સ્વરૂપ તમારા આશીર્વાદ શેના હોય? તમે તો ગુનેગાર છો, ગુનેગારના આશીર્વાદ ન હોય ને. હું તો ખાસ કરીને એ કહેવા માંગુ છું કે આ અંધશ્રદ્ધા ફેલાવવાવાળાઓ આવા આસારામ ને બાબા રામ રહીમથી ને તમે લોકો છેટારીઓ. આ આપણું શોષણ કરવાવાળા બાબાઓ છે, કોઈ સાચા બાબા નથી. સાચા બાબાઓની સંગતમાં રહ્યો, આવા બાબાઓથી દૂર રહ્યો. ને મીડિયાને બગાડવાનું આનું એક જ કારણ હતું કે આની એ અંદરથી બાનો લઈને આવ્યા છે કે મારી તબિયત ના તંદુરસ્ત છે ને બારે મીડિયા એની તંદુરસ્તી દેખાડે એટલે મીડિયાના સામે આવવા માંગતા નહોતા ને એનાથી મીડિયાથી ભાગવા માંગતા હતા. તો ખાસ કરીને મીડિયાથી ભાગવા પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક એ હતું કે આ ખોટું બાનું હતું કે તબિયત નાદુરસ્ત છે એને લઈ અને પેરોલ જામીન ઉપર આવ્યા હતા અને એને લઈ અને પેરોલ ઉપર આવ્યા બાદ ઘરે ઘરે મુલાકાત કરવા જતા હતા, આશીર્વાદ દેતા હતા. તો ક્યાંક ને ક્યાંક જામનગરવાસીઓનું કહેવું છે કે આવા પેરોલ જામીન એમના રદ થવા જોઈએ અને ક્યાંક ને ક્યાંક પાછા એને જેલ હવાલે કરી દેવા જોઈએ. કેમેરામેન રોહિત નારવાણી સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.